वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ। તેમાં પાંચમો આવ્યો છે ગ્રંથ સિદ્ધાંત રહસ્ય। એમાં ચોથો શ્લોક આવ્યો છે, અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જન આચરેત। ગઈકાલે આપણે બ્રહ્મ સંબંધ વિશે જોયું હતું। બ્રહ્મ સંબંધ લઈએ તો આપણા બધા દોષ નિવૃત્ત થાય છે અને સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે। એટલે બ્રહ્મ સંબંધ લઈએ તો સેવા કરવી જ જોઈએ, એમ આપણે કાલે જોયું હતું। હવે આજે આપણે આગળ જોઈએ કે બ્રહ્મ સંબંધ લીધા સિવાય બીજી રીતે સર્વ દોષોની નિવૃત્તિ કોઈ પ્રકારે થતી નથી। તે કારણથી અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવાનો કહ્યો છે। અન્યથા સર્વદોષાના નવરીતિ કથંચન, પણ અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જન આચરે, એટલે કે બ્રહ્મ સંબંધ મંત્રોપદેશ લીધા પછી તેનું સ્મરણ હંમેશા ભગવતીઓની સાથે રહી કરવું, જેથી દેહના સંબંધી ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણો એ બધામાંથી પોતે મમતા છોડી સર્વે પ્રભુને અર્પણ કર્યા બાબત અને પોતે પ્રભુના દાસ છીએ એવી મંત્રોપદેશ વખતે લીધેલી પ્રતિજ્ઞા અંતરમાં તાજી રહેવાથી દાસ ભાવના વધતી જશે। વળી તે દાસ ભાવનાની વૃદ્ધિ કરવા માટે ખાસ જરૂરનું છે કે તમામ વસ્તુઓ પ્રભુ સેવામાં જ વાપરવી, અને પ્રભુ સેવામાં ન આવી હોય તેવી કોઈ ચીજ સ્વામીના ઉપયોગમાં આવ્યા પહેલાં વાપરતા નથી। માટે દાસપણાને લીધે પ્રતિજ્ઞાને સફળ કરવા માટે દરેક ચીજ ઠાકોરજીને અર્પણ કર્યા પછી તેમની પ્રસાદી તરીકે જ આપણે પોતે ઉપયોગમાં લેવાય। નિવેદિવી સમપ્યેવ સર્વ કુર્યાદ ઇતિ સ્થિતિ ન મતમ દેવદેવસ્ય સામી ભુક્ત સમર્પણ। જે ભક્તોએ પોતાના આત્માનું ભગવાનને નિવેદન કરેલું છે તેઓએ સર્વ પદાર્થ ભગવાનને અર્પણ કરીને જ તે વડે પોતાનો નિર્વાહ ચલાવવો જોઈએ। એવી આ ભક્તિ માર્ગની સ્થિતિ છે। દેવના દેવ એટલે શ્રી કૃષ્ણ ને અર્ધ ભોગવેલી વસ્તુનું સમર્પણ કરવું યોગ્ય નથી। નિવેદન, દાન અને અર્પણ એ ત્રણ શબ્દના અર્થ અને તેનો ભેદ અહીંયા જાણવો જોઈએ। નિવેદન વસ્તુનું નામ લઈ તે વસ્તુ આપની પ્રભુની છે એમ પ્રભુને જણાવવું તે નિવેદન કહેવાય છે, અને દાન અને ધન કે બીજા પદાર્થમાં વિધિપૂર્વક પોતાની સત્તા છોડીને બીજાની સત્તા કરવી તેને દાન કહે છે। અર્પણ રસોઈ કરવાવાળા રસોઈ તૈયાર કરી જેમ માલિકને અર્પણ કરે છે તેમ સ્વામીને ભોગવવા યોગ્ય પ્રથમ નિવેદન કરેલી ચીજ ઉપયોગમાં લેવા લાયક સુધારી તૈયાર કરી સ્વામીને અર્પણ કરવી તેને સમર્પણ કહેવાય છે। દાન કરેલી વસ્તુ પોતાના ઉપયોગમાં ન આવે પણ નિવેદન કરેલી વસ્તુ સ્વામીને અર્પણ કર્યા બાદ તેમની પ્રસાદી સેવકના ઉપયોગમાં આવે છે, કારણ કે નિવેદન અને અર્પણ એ બંને દાન નથી। કોઈ પ્રાપ્ત થયેલ વસ્તુ પ્રભુને નિવેદન કરી શુદ્ધ કરી અર્પણ કરવાની બાબતમાં ગફલત થઈ જવાથી તે વસ્તુમાંથી થોડો કે વધારે ભાગનો પોતે અથવા બીજાએ ઉપયોગ કરેલો હોય તેવી અર્ધ ભોગવેલી વસ્તુ પ્રભુને અર્પણ કરવી નહીં। તેમજ બીજાએ ઉપયોગમાં લીધેલી વસ્તુનો બાકી વધેલો ભાગ તેની પાસેથી મેળવી પ્રભુને અર્પણ કરવો નહીં। વસ્તુનો પહેલો ઉપયોગ કરનારે કર્યા બાદ તે વસ્તુ ઉપયોગ કરનારની અર્ધમુક્ત થઈ જાય છે, માટે તેવી અર્ધમુક્ત વસ્તુ પ્રભુને સમર્પવી નહીં। તસ્માદ આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ, તેથી શરૂઆતમાં જ સર્વ કાર્યમાં સર્વ વસ્તુ પ્રભુને સમર્પવી। સર્વ નિર્ણય ભાગના ભક્તિ પ્રકરણમાં કહ્યું છે કે હલકી સામગ્રી વગેરે પ્રભુને ન સમર્પવી, લોકમાં હલકી ગણાતી, પોતે હલકી ગણીએ તે અને ચિત્તને હલકી લાગે તે ત્રણેય હલકી ચીજોને બાદ કરી લોકમાં ઉત્તમ ગણાતી, જેવી રીતે કેરી છે કે દ્રાક્ષ છે, જે સારામાં સારી હોય એ જ ઠાકોરજી માટે આપણે લાવવી જોઈએ। દેહને પ્રિય દૂધ વગેરે સારા માર્ગથી પેદા કરેલું હોય અને બીજાના ભાગરૂપ ન હોય તે સમર્પવું। તેમજ વસ્તુ મેળવીને જ પ્રભુ સેવાના ઉપયોગમાં લેવી અને પ્રસાદી વસ્તુથી નિભાવ કરવો।
રોગાદિક પ્રસંગે ઔષધ વગેરેનો ઉપયોગ કરવો પડે છે, તે મનની નાપસંદગી છતાં ખાવી પડે છે, તેવી વસ્તુનું સમર્પણ થાય નહીં એ દેખીતું છે. એટલે ઔષધ કંઈ ઠાકોરજીને સમર્પણ કરવાનું નથી હોતું, પણ તે ના લેવી પડે એવું આપણે રાખવાનું, આપણું સ્વાસ્થ્ય સાચવવાનું. દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ ઇતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ. દત્તાપહાર વચનમ, પાછું દીધેલું દાન પાછું ન લેવાય એવું શાસ્ત્રમાં કહેલું છે. એ પ્રમાણે હરિનું બધું ગ્રહણ ન થાય એ પ્રમાણે વાક્ય ગ્રહણ કરવું નહીં, કારણ કે દાન પરત્વેનું વચન ભિન્ન માર્ગવાળાને માટે માનેલું છે, ભક્તિ માર્ગ માટે નથી. દાન આપેલું પાછું લેવાય નહીં એ વચન આપણને લાગુ પડતું નથી, પરંતુ ભક્તિ માર્ગથી ભિન્ન માર્ગમાં, પૂજા માર્ગમાં દાન વિધિથી જ્યાં અપાય છે ત્યાં તેમને તે નિયમ લાગુ પડતો હોય છે. ભક્તિ માર્ગમાં તો દાનની છાયા છે જ નહીં. ખરા સેવકની પેઠે ઉપર જણાવ્યા મુજબ નિવેદન અને અર્પણ છે, માટે અવશેષ પ્રસાદીનો ઉપભોગ કરવો એ જ ખરો ધર્મ છે, એ આ શ્લોકમાં સમજાવ્યું છે. 3 શ્લોક લૌકિક રીતે સમર્પણ કરવાના કહ્યા છે. હવે ભગવત કાર્ય સમજી સમર્પણ કરવામાં શું વધારે છે તે આ શ્લોકમાં બતાવે છે. સેવકાના યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્ય સમપ્યેવ સર્વેશામ બ્રહ્મતા તથા. જે પ્રમાણે લોકમાં સેવકનો વ્યવહાર માન્ય ગણાય છે તે પ્રમાણે પ્રભુને અર્પણ કરીને બધા કાર્યો કરવા જોઈએ, જેથી સર્વ કાર્યોને પણ બ્રહ્મપણું થાય છે. સેવક સ્વામીની આજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કરે છે, એટલું જ નહીં પણ તે ઉત્તમ સેવક તો સ્વામીની સાથેના સહવાસથી સ્વામીના અભિપ્રાયને જાણી આજ્ઞાની રાહ ન જોતા તેમના અભિપ્રાય પ્રમાણે જ કાર્ય કરે છે. પોતાના સુખની લગારે લાગણી રાખતો નથી, તેમજ ભક્ત પ્રભુની ઈચ્છા સાથે પોતાની ઈચ્છા અનુકૂળ કરે, એટલે જે કાર્યો કરે તે પોતાની અહંતા મમતાના લીધે નહીં, પણ પ્રભુ સેવામાં ભાવના વધારનારી જ ક્રિયા કરે, તો તે બધા કાર્યો ભગવત રૂપ થાય છે. એટલે ખરા ભગવતીઓનો લૌકિક વ્યવહાર અને દેહ સંબંધી ક્રિયાઓ પણ ભગવત સેવામાં સહાય કરનાર જ હોય છે. જે ક્રિયામાં પ્રભુ સેવામાં ઉપયોગીપણાની ભાવના થાય તે જ ક્રિયા તેનાથી બને છે. આત્મા અને આત્મીય દરેક વસ્તુનું પ્રભુને સમર્પણ કરવાથી સેવામાં તેનો વિનિયોગ કરી શકાય તેવી શુદ્ધિ થાય જ છે. ગંગાત્વ સર્વદોષાણાં ગુણદોષાદિ વર્ણના ગંગાત્વે ન નિરૂપ્યાસ્યા તદવત્રપી ચૈવહી. જે પ્રમાણે ગંગાપણામાં સર્વદોષોનો ગુણદોષ વગેરેનું વર્ણન ગંગાપણાથી જ નિરૂપણ થાય છે, તે જ પ્રમાણે પ્રભુને સમર્પિત સર્વ કાર્યો નિર્મળતાથી કરનારના સર્વ ગુણ દોષવાળા કાર્યો ભગવતરૂપ થાય છે. દોષવાળું ખાળ વગેરેનું પાણી જે ખાળમાં નીંદવાલાયક હતું તે ગંગાજીમાં મળવાથી ગંગાપણાથી પણ તેનું વર્ણન થાય છે. ગંગાજીમાં મળ્યા પછી તેના ગુણ દોષની નિંદા થતી નથી, પણ ઉલટું ગંગાજળ રૂપે તેના વખાણ થાય છે. તેમજ ભક્ત જે કાર્યો પ્રભુ સેવા ઉપયોગી જાણી કરે તે કાર્યોમાં કદાચ પૂરેપૂરી શુદ્ધતા ન હોય છતાં શુદ્ધ અંતઃકરણથી પ્રભુને સમર્પણ કરેલો સહેજ દોષવાળા કર્મો પણ નિંદવા લાયક ન રહેતા બ્રહ્મને લાયક થઈ તે કર્મો વખાણને પાત્ર ગણાય છે. આપણા હિતેચ્છુ આપણા હિત માટે કોઈ કાર્ય શુદ્ધ ભાવના રાખી કરે અને તે કાર્યથી આપણને કદાચ નુકસાન થાય તો પણ તેના શુદ્ધ ભાવ વડે આપણે જેમ તેનો દોષ વિચારતા નથી તેમ આપણે બીજાના દોષ નહીં જોવાના. આપણે જે કાર્ય કરવું હોય એ કરવાનું, પણ બીજાના દોષ નહીં જોવાના. તેમ શુદ્ધ ભાવથી પ્રભુ સેવા ઉપયોગી જાણી કરેલા કાર્યમાં દોષની ભાવના સંભવ થઈ જાય તો પણ પ્રભુ તે કાર્ય સેવા રૂપ જ માની લે છે અને તે કાર્ય તેના ભાવની વૃદ્ધિના કારણરૂપ જ બને છે. તેવું કાર્ય કદાચ ભક્તને પ્રભુ સેવામાં અંતરાયરૂપ થઈ જાય તે પણ તે ભાવ વૃદ્ધિ રૂપે વિરહનું કારણ બને છે અને એ રીતે કોઈ સમયે તો શિથિલ ભાવને સતેજ કરવામાં તે કારણરૂપ થાય છે.
આવી રીતે સિદ્ધાંત રહસ્ય આજે પૂરું થાય છે, પરંતુ એનો સારાંશ આપણે બાકી છે તો એ કાલે કરશું.